ચાલો વિદ્યાર્થીઓ આપણે ધ્યાન આપજો। આજે આપણે શાના વિશે ભણવાના છીએ? અલંકાર વિશે। શાના વિશે? અલંકાર। અલંકાર એ શું છે? અલંકારનો અર્થ શું થાય છે? અલંકારની વ્યાખ્યા શું છે? અલંકાર ગુજરાતી ભાષામાં કેવી રીતે કામ કરે છે? આના વિશેનો આજનો આપણો જે પરિચય છે, બરાબર ને, જે શીખવાના છે એ ધ્યાન દઈને શીખવાનું। ધોરણ 10 માં અલંકાર છે આપણે 1 માર્કનો પૂછાય છે। કેટલા માર્કનો? 1 માર્કનો। એટલે અલંકાર વિશે અલંકારમાં શું આવશે કે તમારું ઉદાહરણ આવશે। શું આવશે? ઉદાહરણ। અને એ ઉદાહરણ આપણે ઓળખવાનું છે કે આ જે ઉદાહરણ છે, ઉદાહરણ શાનું છે? શબ્દ અલંકારનું છે કે અર્થ અલંકારનું છે, એવું પૂછાય, બરાબર ને? પણ આપણે અલંકારને પાયામાંથી જાણવાનો છે। શામાંથી જાણવાનો છે? પાયામાંથી। કે અલંકાર ક્યાંથી આવ્યો, અલંકારનો અર્થ શું છે, અલંકાર ગુજરાતી ભાષામાં કેવી રીતે કામ કરે છે, એ બધું આપણે અહીંયા શીખવાનું છે। દરેક વિદ્યાર્થી આ બધું ધ્યાન આપે કે આપણો મુખ્ય પોઈન્ટ શું છે? અલંકાર એટલે શું, બરાબર ને? અલંકાર એટલે શું ખાસ ધ્યાન રાખજો કે અલંકાર એટલે શું। મિત્રો આપણે દરેક ગામડામાંથી આવીએ, કોઈ શહેરોમાંથી આવે છે, બરાબર ને? તો દરેકને થોડો ઘણો આછો પાતળો તો ખબર હોય આપણને કે અલંકાર એટલે શું, કે ઘરેણા અથવા તો આભૂષણ। અલંકારનો મુખ્ય અર્થ શું છે? ઘરેણા અથવા તો આભૂષણ, બરાબર? આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ તો આપણે કેવા સરસ મજાના તૈયાર થઈએ છીએ કે નહીં? સરસ મજાના કપડાં પહેરીએ છીએ, સરસ મજાના આપણે જે કંઈ પહેરવાનું હોય એ બધું પહેરીએ છીએ। તો એ આપણે અલંકાર પહેરે પછી આપણે કેટલા સરસ મજાના લાગીએ છીએ નથી લાગતા? લાગીએ છીએ। અને જો આપણે લગન વગર લગ્નમાં જતા રહીએ તો કેવા લાગીએ? કોઈને ગમીએ નહીં, પરંતુ કોઈ વ્યક્તિ આપણને જોઈને ખુશ થાય, બરાબર ને? અને આપણું જે વ્યક્તિત્વ છે એ નિખરી ઉઠે, એના માટે આપણે શું કરીએ? અવનવા અલંકારો ધારણ કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ, બરાબર ને? એવી જ રીતે આ ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષા પણ મિત્રો શાનાથી સૌંદર્ય ધરાવે છે? અલંકારથી સૌંદર્ય ધરાવે છે। શાનાથી? અલંકારથી। તો ખાસ આ બાજુ ધ્યાન રાખજો કે અલંકાર એટલે શું? તો આપણે જાણ્યું કે અલંકાર એટલે આભૂષણ અથવા તો શું થાય? ઘરેણા। અલંકારનો અર્થ શું છે? આભૂષણ અથવા તો ઘરેણા। ત્યાર પછી મિત્રો આ બાજુ ધ્યાન રાખજો કે અલંકાર શબ્દ છે એ અલંકાર શબ્દ ઉતરી ક્યાંથી આવ્યો છે? તો આપણને ખબર છે કે અલંકાર શબ્દ છે એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યો છે। કઈ ભાષામાંથી? સંસ્કૃત। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, એમાંથી સંસ્કૃત ભાષા છે કેવી ભાષા છે? પ્રાચીન ભાષા છે। કેવી ભાષા છે? પ્રાચીન। સૌપ્રથમ કઈ ભાષાનો ઉદ્ભવ થયો હતો? સંસ્કૃત ભાષા ઉપરથી। અને સંસ્કૃત ભાષા ઉપરથી આ બધી જ બીજી ભાષાઓ આવી છે। એટલે જે અલંકાર શબ્દ છે એ અલંકાર શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે। આગળ મિત્રો કે સંસ્કૃત ભાષાના અલમ પ્લસ પ્લુ ધાતુ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે। કોઈ આપણને પૂછે કે ભાઈ અલંકાર તમને આવડે છે, અલંકાર તમે શીખ્યા છો, અલંકારનો અર્થ પણ જાણો છો કે અલંકાર એટલે શું? આભૂષણ અથવા ઘરેણું। આપણને એ પણ ખબર છે કે અલંકાર શબ્દ ક્યાંથી ઉતરી આવે છે? સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવે છે। પરંતુ સંસ્કૃતના કયા ધાતુ ઉપરથી ઉતરી આવે છે? તો અલમ પ્લસ પ્લુ ધાતુ ઉપરથી ઉતરી આવે છે। મિત્રો અલમ એટલે શું? પર્યાપ્ત। અલમનો અર્થ શું થાય છે? પર્યાપ્ત, સીમિત। અને કાર એટલે કરનાર, બરાબર છે? ત્યાર પછી મિત્રો વ્યાખ્યા ઉપર ધ્યાન આપજો કે અલંકારની વ્યાખ્યા શું છે? તો જેમ આભૂષણ કે ઘરેણું સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરે છે। શામાં વધારો કરે છે? સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરે છે। તેમ અલંકાર ગુજરાતી ભાષાના સૌંદર્યમાં શું કરે છે? વધારો કરે છે। મિત્ર કોઈ લગ્ન પ્રસંગ હોય, લગ્ન પ્રસંગમાં આપણે બધા જ ગયા છીએ ને? એમાં લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે આપણે પણ સરસ એવા તૈયાર થઈએ છીએ કે નથી થતા? થઈએ છીએ। કેમ કે આપણે ત્યાં જઈએ તો કેવા દેખાવા જોઈએ? સારા દેખાવા જોઈએ। આપણું વ્યક્તિત્વ છે નિરખી જવું જોઈએ, બરાબર ને? તમે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો વરરાજાએ સરસ મજાની શેરવાની, સૂટ બૂટ, બરાબર છે, હાથ પાઘડી આ બધું મૂક્યું હોય છે। કેમ? એનું વ્યક્તિત્વ સારું દેખાય, એનું સૌંદર્ય સારું દેખાય, એના કારણે તે બધું ધારણ કરે છે। તારે કેવો સારો લાગે છે? નથી લાગતો? લાગે છે। જો એ વરરાજા મિત્રો સૂટ શેરવાની કાંઈ ન પહેરે અને સીધો ઘોડા ઉપર બેસે
લાગે નહીં. તો જેમ સ્ત્રી છે કન્યા હોય એ કન્યા પણ ચોરીમાં જાય એ વગર લગર વગર ચોરીમાં જાય તો કેવા લાગે? ખરાબ લાગે, બરાબર ને? પણ સરસ મજાની ચોલી પહેરી હોય, સરસ મજાના અલંકારો પહેર્યા હોય, બરાબર ને, તો કેવા સારા લાગે. એટલે જેમ સ્ત્રી છે એ સ્ત્રી એના સૌંદર્યમાં વધારો કરવા માટે શું કરે છે? આભૂષણ અથવા તો ઘરેણું પહેરે છે, બરાબર ને? અને એનું સૌંદર્ય શું થાય છે? નિરખી ઉઠે છે, બરાબર ને? વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દે છે. તેમ આ અલંકાર છે એ અલંકાર પણ મિત્રો આપણી ગુજરાતી ભાષાના સૌંદર્યમાં શું કરે છે? વધારો કરે છે. હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે અલંકાર એટલે શું? તો અલંકારનો સામાન્ય અર્થ શું થાય? આભૂષણ અથવા તો ઘરેણું. અલંકાર શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? સંસ્કૃત પરથી. સંસ્કૃતના કયા ધાતુ પરથી ઉતરી આવ્યો છે? અલંક કૃ. અલંકનો અર્થ શું થાય છે? પર્યાપ્ત અથવા તો સીમિત, અને કાર એટલે અર્થાત. અલંકારની વ્યાખ્યા આપણે જોઈ કે શું છે? જેમ આભૂષણ કે ઘરેણું સ્ત્રીના સૌંદર્યમાં શું કરે છે? વધારો કરે છે. તેમ ગુજરાતી ભાષામાં અલંકાર એ પણ એના સૌંદર્યમાં શું કરે છે? વધારો કરે છે. ત્યાર પછી મિત્રો આપણે જોયું કે અલંકાર છે એ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે? આટલી વસ્તુ દરેકને ખ્યાલમાં આવી ગઈ, બરાબર છે? ચાલો અલંકારનો સામાન્ય અર્થ શું થાય? અલંકાર શબ્દ ક્યાંથી ઉતરી આવે છે? અલંકાર શબ્દ છે એ સંસ્કૃતના કઈ ધાતુ પરથી ઉતરી આવે છે? બરાબર છે? અલંકારની વ્યાખ્યા શું થાય કે જેમ સ્ત્રીના સૌંદર્યમાં અલંકારોથી તે શું કરે છે? વધારો કરે છે. તેમ ગુજરાતી ભાષામાં પણ શું થાય છે? અલંકારથી સૌંદર્ય નિખરી ઉઠે છે. દરેકને આ બાબતનો ખ્યાલ આવી ગયો, બરાબર છે? ત્યાર પછી મિત્રો આપણે અલંકારના પ્રકારો વિશે જાણીશું. શાના વિશે જાણીશું? અલંકારના પ્રકારો. અલંકારના કેટલા પ્રકારો છે? મુખ્ય બે પ્રકારો છે. કેટલા પ્રકારો છે? મુખ્ય બે પ્રકારો. તો ચાલો બધા લખો અલંકારના પ્રકારો. અલંકારના પ્રકારો. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. અલંકારના મુખ્ય બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર. બીજો પ્રકાર છે અર્થાનો અલંકાર. શબ્દાનુપ્રાસ અલંકારની વ્યાખ્યા છે જે અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય તેવા અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય તેવા અલંકારને અર્થાલંકાર કહે છે.
ચાલો દરેકનું ધ્યાન આપજો. આપણે અત્યાર સુધી સાને માહિતી મેળવી મિત્રો અલંકારની. અલંકાર એટલે શું? અલંકારનો અર્થ શું થાય છે? અલંકાર શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? કયા ધાતુ પરથી ઉતરી આવ્યો? આના વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછી આપણે ગુજરાતી ભાષામાં અલંકારના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. તો શબ્દ અલંકાર એટલે શું? તો શબ્દ દ્વારા જે ચમત્કૃતિ સર્જાય, શબ્દ દ્વારા શોભામાં વધારો થાય એવા અલંકારને આપણે કયો અલંકાર કહીશું? શબ્દ અલંકાર તરીકે ઓળખીએ છીએ. અર્થ અલંકાર એટલે શું? તો જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય અથવા તો અર્થ દ્વારા શોભાયમાન થાય તેવા અલંકારને આપણે કયો અલંકાર કહીશું? અર્થ અલંકાર કહીશું. તો ગુજરાતી ભાષામાં મૂળ કેટલા અલંકાર છે? બે અલંકાર છે. કયા કયા? શબ્દાનુપ્રાસ અલંકાર અને બીજો કયો છે? અર્થ અલંકાર. હવે પછી મિત્રો આપણે શબ્દાનુપ્રાસ અલંકાર છે એ શબ્દાનુપ્રાસ અલંકારના પ્રકારો વિશે સમજૂતી મેળવીશું. હવે તમારે ધોરણ 10 માં જે અલંકારો ભણવાના છે એ હવે પછી છે. કયા કયા? તો શબ્દાનુપ્રાસ અલંકાર છે એ શબ્દાનુપ્રાસ અલંકારના જે પ્રકારો છે વર્ણાનુપ્રાસ અલંકાર, બરાબર છે, ત્યાર પછી છે શબ્દ અલંકાર, ત્યાર પછી છે આંતરપ્રાસ અલંકાર અને ત્યાર પછી અંત્યાનુપ્રાસ અલંકાર. આવા અલંકારો તમારે ધોરણ 10 માં પૂછાય છે. આ અલંકારનો તમારે ધોરણ 10 માં શું આવશે? ઉદાહરણ આવશે અને એ ઉદાહરણ પરથી આપણે ઓળખવાનું છે કે આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ શબ્દાનુપ્રાસનું છે, વર્ણાનુપ્રાસનું છે અથવા તો અંત્યાનુપ્રાસનું છે અથવા તો પ્રાસ સાંકળીનું છે એ ઓળખવાનું છે. તો હવે દરેકનું ધ્યાન આ બધું, બરાબર ને? સૌપ્રથમ આપણે શબ્દાનુપ્રાસ અલંકારનો પહેલો જ અલંકાર ભણીશું, વર્ણાનુપ્રાસ અલંકાર. કયો અલંકાર? વર્ણાનુપ્રાસ. દરેક ધ્યાન રાખે, બરાબર છે? એકદમ ઈઝી છે. જો જેટલું ધ્યાન આ બાજુ રાખશો એટલું સરસ રીતે તમને અલંકાર આવડી જશે, બરાબર છે? વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર એનું બીજું નામ છે વર્ણ સગાઈ અલંકાર. પહેલા તમે લખી લેજો, ત્યાર પછી હું સમજાવું. જે અલંકારમાં એટલે કે વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર બે કે તેથી વધુ વાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ તરીકે કામિના કેલી કુંજન કરે, નટવર નિરખ્યા મેનજો, કમળ કાદવમાં કરમાય છે, અસી અમેરિકા અમને લઈ ગયો.
ચાલો દરેકનું ધ્યાન આ બાજુ. શબ્દાનુપ્રાસ અલંકારનો પહેલો જ પ્રકાર, એનું નામ છે શું મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર. આપણે પણ જાણીએ છીએ, અહીંયા તમે દરેક બેઠેલા છો, બરાબર ને? સ્કૂલમાં પણ તમારું નામ અલગ હોય અને ઘેર ગયા પછી પણ આપણું નામ અલગ હોય, બરાબર ને? કે ધારો કે ભાઈ છે, ભાઈનું નામ શું છે? જયમીન. અને ઘેર જાય ત્યારે કાં તો જયલા અથવા તો પપ્પુ અથવા તો ચંપક આ રીતે બોલાવો, બરાબર ને? આપણું ઘેર કોઈ ઉપનામ હોય, ગુજરાતી ભાષામાં ઘણા બધા કવિઓ અને લેખકો છે, તેમનું નામ તો હોય પરંતુ તેમનું શું હોય? ઉપનામ પણ હોય. જેવી રીતે ઉમાશંકર જોશી છે, એ ઉમાશંકર જોશીનું શું નામ છે? ઉપનામ વાસુકી, બરાબર ને? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે, એમનું શું નામ છે? તો એમનું નામ છે મિત્રો ધૂમકેતુ. નરસિંહ મહેતા છે, એ નરસિંહ મહેતાનું બીજું નામ શું છે? નરસૈયો, બરાબર ને? આ રીતે કવિઓ અને લેખકોના પણ ઉપનામ છે, આપણા પણ ઉપનામ હોય, બરાબર ને? તેમ આ શબ્દ અલંકાર છે, એના પણ જે પ્રકારો છે, એ દરેક પ્રકારના કેટલા નામ છે? બે નામ છે. કેટલા નામ છે? બે. તો એમાં પહેલો જ પ્રકાર છે મિત્રો વર્ણાનુપ્રાસ અલંકાર. કયો? વર્ણાનુપ્રાસ અલંકાર. અને એનું બીજું નામ શું છે? વર્ણસગાઈ અલંકાર. મિત્રો ખાસ યાદ રાખજો કે પેલા એક શબ્દના અનેક અર્થ થતા હોય છે. અહીંયા આપણે ભણીએ છીએ વર્ણાનુપ્રાસ અલંકાર, એમાંથી આપણને એક શબ્દ મળે છે. શું? વર્ણ. શું મળે છે? વર્ણ. હવે વર્ણ છે, ગુજરાતી ભાષામાં એના બે અર્થ થાય છે. કેટલા અર્થ થાય છે? બે. વર્ણ એટલે શું થાય? અક્ષર. અને વર્ણ એટલે શું થાય? જાતિ. ખાસ ધ્યાન રાખજો કે ગુજરાતી ભાષામાં કોઈ પણ શબ્દ હોય એના અર્થ કેટલા થશે? બે. તો આપણે અહીંયા સાને ધ્યાનમાં રાખવાનું છે? વર્ણ એટલે અક્ષરને ધ્યાનમાં રાખવાનું છે. સાને? અક્ષરને. વર્ણ એટલે અક્ષર પણ થાય અને વર્ણ એટલે જાતિ. પરંતુ આપણે અહીંયા જાતિને ધ્યાનમાં રાખવાનું નથી. વર્ણ એટલે અક્ષર. વર્ણાનુપ્રાસ અલંકાર કેવી રીતે યાદ રાખવો? ખાસ ધ્યાન રાખજો. વર્ણાનુપ્રાસ આપણને એકદમ યાદ રહી લે એવી જોરદાર સરસ મજાની વ્યાખ્યા છે. શું? તો જોઈએ કે જે અલંકારમાં એટલે કે વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ, વર્ણ એટલે અક્ષર, બરાબર ને? વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ, વર્ણનો અર્થ શું થાય છે? અક્ષર. બે અથવા બે થી વધારે વાર આવે. કેટલી વાર આવે? બે અથવા તો બે થી વધારે વાર આવે ત્યારે તે કયો અલંકાર બને છે? તમારે ધોરણ 10 ની અંદર આવું ઉદાહરણ આવશે. શું આવશે? ઉદાહરણ. અને એ ઉદાહરણ આપણે વાંચવાનું છે, સમજવાનું છે, પછી આપણે લખવાનું છે કે આ જે ઉદાહરણ છે કયા અલંકારનું છે? વર્ણાનુપ્રાસનું છે, આંતરપ્રાસનું છે, બરાબર? અંત્યાનુપ્રાસનું છે કે શબ્દાનુપ્રાસનું છે, બરાબર ને? પણ આપણે સમજીએ, આપણને ખ્યાલ હોય તો આપણને ખબર પડે. સમજી ગયા? તેથી ખાસ ધ્યાન રાખજો કે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો વાક્ય કે પંક્તિમાં, સામા? વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ, વર્ણ એટલે શું થાય? અક્ષર. બે અથવા તો બે થી વધારે વાર આવે ત્યારે તે કયો અલંકાર બને છે? હવે આપણે અહીંયા ઉદાહરણ પર જો કે કામિના કેલી કુંજન કરે. ઉદાહરણ શું છે? કામિના કેલી કુંજન કરે. વર્ણ એટલે શું થાય? કયો અક્ષર વારંવાર વપરાય છે મિત્ર? ક વપરાય છે. દેશો, બરાબર ને? ક કેટલી વખત આવે છે? 1 2 3 અને 4. કે 4 વખત આપણને એકનો એક અક્ષર જોવા મળે છે. એ પણ કયો? ક. એના કારણે તે કયો અલંકાર બનશે? ત્યાર પછી બીજો ઉદાહરણ છે. શું છે? નટવર નિર્જન મેંજો. આમાં કયો અક્ષર વારંવાર આવે છે? કયો અક્ષર છે? ન. કેટલી વખત આવે છે? બરાબર ને? 4 વખત આવ્યો છે એટલે એ પણ કયો અલંકાર બનશે? ત્યાર પછી જો કમળ કાદવમાં કરમાય છે. કયો વર્ણ વારંવાર આવ્યો છે? ક વારંવાર આવ્યો છે. બે અથવા બે થી વધારે વાર આવ્યો છે એટલે કયો અલંકાર બનશે? પછી આપણે વાતમાં ખબર છે ગપ્પા મારતા હોય કે કાંતિ કાકાએ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું, બરાબર ને? કાંતિ કાકાએ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું. કયો ભાવેશ?
કયો વર્ણ વારંવાર આવે છે? ક. બરાબર ને? તો ખાસ મિત્ર એકદમ સહેલો છે કે નથી? આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે વાક્ય કે પંક્તિમાં એકનો એક અક્ષર કેટલા વખત આવે? બે અથવા તો બે થી વધારે વાર આવે ત્યારે એ કયો અલંકાર બનશે? છે એકદમ શોર્ટ અને સ્વીટ. આવડી જાય દરેકને? ઓકે. તો આના આપણે 10 ઉદાહરણ લખવાના છે. કેટલા ઉદાહરણ? 10. આવી જાય ને? કોઈને હજુ કોઈ પ્રોબ્લેમ? ના. એકેય નહીં? સરસ.